બલદેવજીએ યમુનાજીને ખેંચ્યા છે હળથી. વૈષ્ણવ આજે પણ યમુનાજી આમ નમેલા દેખાય છે. પૌંડ્રક રાજાનો વધ થયો છે, વિવિધ વાનરનો વધ થયો છે. હસ્તિનાપુરને હળથી ખેંચ્યા છે બલદેવજીએ. દેવર્ષિ નારદે ભગવાનના ગ્રસ્થાશ્રમના દર્શન કર્યા. એ કથાને સુખદેવજી મહારાજે શ્રવણ કરાવી. ભીમ દ્વારા જરાસંધનો વધ થયો છે અને વૈષ્ણવો યુધિષ્ઠિર મહારાજ રાજસુ યજ્ઞ કરવા માંગે છે. હવે અવડો મોટો જ્યારે યજ્ઞ કરવાનો હોય ત્યારે કઈ એકલા હાથે ન થાય. આ રાજસુ યજ્ઞ 1 વર્ષનો યજ્ઞ છે. ચૈત્ર સુદ પૂર્ણિમાના દાડે આરંભ થયો અને પાછું 1 વર્ષ પછી ચૈત્ર સુદ પૂર્ણિમા આવી ત્યારે યજ્ઞ પરિપૂર્ણ થયો છે. હવે અવડો મોટો રાજસુ યજ્ઞ એકલા હાથે થાય એટલે બધાને કામ સોંપી દીધા છે. રસોડું કોને સોંપ્યું હશે જાણો છો ને? કેને? હા, ભીમને રસોડું સોંપ્યું છે. એનું કારણ છે. અને ભીમ જ્યારે રસોઈ બનાવે ને ત્યારે વિચાર કરે કે હું જો 100 લાડવા ખાતો હોઉં તો બહારથી જે બ્રાહ્મણ આવશે એ તો લગભગ આમ 150 અને પ્રેમથી આરોગશે એટલે એ ટૂંકમાં પ્રસંગમાં રસોઈ ખૂટે નહીં. અને યાદ રાખજો, જ્યારે બી શુભ પ્રસંગ કરો, કંઈ સારો સત્કર્મ કરો ત્યારે વધે તો કશું વાંધો નહીં હો, ગમે તેને આપી શકાય પ્રસાદ. પણ યજ્ઞની અંદર પ્રસંગમાં જો રસોઈ ખૂટે ને એ સારી વસ્તુ નથી. આવું ક્યારેય પણ સત્કાર્ય કરો, ભાગવત સપ્તાહ કરો યા કોઈ બી કુછ સારું કામ કરો. હવે ઘરમાં 7 વહુ હોય, 7 તો કઈ વહુને રસોડું સોંપવું જોઈએ? આ 7 વહુમાંથી કઈ વહુને કહેવાય કે તમે આ બધું સંભાળો રસોડું? જે વહુ વધારે પ્રસાદ લેતા હોય, હા હા, અને જે ખાઈ શકે એ જ બીજાને ખવડાવી શકે. હવે તમે એવી વહુને રસોડામાં મૂકો, હાવ ખાવામાં કંગલી હોય, એક નાની પૂડીઓ ન ખાતી શકતી હોય, હવે એની જીગર છે રસોઈ બનાવવાની? અને એ રસોઈ બનાવે એટલે બધું ખૂટે જ. એ બધા પછી ભૂખ્યા રે બ્રાહ્મણ. એની કરતાં જે વધારે લઈ શકતા હોય ને એને કહેવાનું કે તમારે ખૂબ પ્રેમથી બધું સિદ્ધ કરવાનું છે. દુર્યોધનને કોષાધ્યક્ષ બનાવ્યો છે. અને જ્યારે જ્યારે કંઈ સારું કામ કરો, સત્કાર્ય કરો ત્યારે તિજોરીની ચાવી આપણે ન રખાય, પિતરાઈ ભાઈને સોંપી દેવાય. બિચારો બહુ પ્રેમથી વાપરશે. દુર્યોધનને એમ કે યુધિષ્ઠિરના તિજોરીના તરિયા ખાલી કરી આપું. પણ મૂર્ખ દુર્યોધન જાણતો નથી કે અત્યારે તું આ વૃક્ષનું બી રોપે છે, આમાં એક દાડો ફળ આવશે અને ફળ તને નહીં મળે. જેના પૈસા વપરાઈ રહ્યા છે ને એને મળવાનું છે. મૂર્ખ દુર્યોધન ક્યાં જાણે છે? અરે કોઈ 5 માંગે તો 50 આપે, કોઈ 50 માંગે તો 500 આપે. એને તો કપટ હતું કે પાંડવોનું બધું ખાલી કરી દો. પણ મોરારી કોઈનો ભાર માથે ન રાખે બાપ. કોઈ 1 રૂપિયો વધરાવે, મારો દ્વારકાનો નાથ, એને 1 લાખ રૂપિયો પાછો આપવો પડે. યુધિષ્ઠિર રાજાએ દુર્યોધનને કોષાધ્યક્ષ બનાવ્યો, તિજોરીની ચાવી આપી, ખૂબ પ્રેમથી રાજસુ યજ્ઞમાં વાપરજો.
નકુલને કામ સોંપ્યું છે કે પૂજા સામગ્રી જે કંઈ લેવાનું હોય બધું તમારે એકત્રિત કરવાનું. અર્જુનને કહું કોઈ બ્રાહ્મણ આવે, મહાપુરુષ આવે, સદગુરુ પધારે, જો બહુ ભાગ્યશાળી છીએ આપણે. એક મિનિટ બેસો, પરિચય આપું તમને. મેં તમને આગળ કથામાં વાત કરી કે રાજા પૃથુના યજ્ઞમાં જ્યારે સનકાદિક બ્રાહ્મણો આવ્યા, એવું ભાઈ પ્રમાણ મળે છે કે જે યજ્ઞની અંદર અતિથિ, સદગુરુ, કોઈ પવિત્ર બ્રાહ્મણ જો યજ્ઞમાં અનાયાસ પધારે તો માની લેવાનું કે તમારો યજ્ઞ દ્વારકાધીશે પરિપૂર્ણ કર્યો. આ પવિત્ર બ્રાહ્મણ બેટ દ્વારકાથી આવ્યા છો, ખબર નહીં એને કંઈક સમાચાર. અને હું તો એમ કહું છું કે પ્રમાણ આપવાને માટે આવ્યા. સનીલભાઈ, તમારું ભાગવત મારા દ્વારકાધીશે પરિપૂર્ણ કર્યું. આ પ્રમાણ છે. ભગવાન બોલો શ્રી દ્વારિકાધીશ કી. એ બ્રાહ્મણનું ઉતાવળ છે, નહીતર એ તો બેસે, કારણ કે એ અમારા ગામના અમારા બધા વડીલો, બહુ અમને પણ આનંદ થયો કે તમને દ્વારકાધીશ અહીં મોકલા, અમને પ્રમાણ મળી ગયું. બાપ, એની પૂજા કરો, એને કશું ભેટ અર્પણ કરીને એનું સન્માન કરજો. બાપ, ચાલુ કરાવી દો. કહેવાનો આશય કલિકાલમાં પણ પ્રમાણ મળે છે. દ્વારકાધીશ કઈ શંખ ચક્ર ગદા લઈને ન આવ્યો. દ્વારકાધીશ પોતાના ભક્તને મોકલે કે જા, નહીતર કેમ મનાય કે આ પૂરું થયું. પૂર્ણાહુતિ તો સાંજે છે, પણ લ્યો ઠાકોરજીએ સહી સિક્કા અત્યારે કરી દીધા. બોલો શ્રી દ્વારિકાધીશ. બસ ના, આશીર્વાદ આપી દો બસ. રામધૂનમાં આવ્યા હતા. રામના પ્રેમી છે બહુ, કારણ કે અખંડ રામ સંકીર્તન દ્વારકામાં બી ચાલે, બેટ દ્વારકામાં બી બધું સુંદર સંભાળે છે. તો બોર્ડ વાંચ્યો હશે કે અમારા દ્વારકાના મહારાજ છે, કથા ચાલે છે. પણ હું તો એમ જ માનું કે આ દ્વારકાધીશ પધારતા હોય છે પ્રમાણ આપવા. શ્રી દ્વારિકાધીશ કી. અર્જુનને કહું કે મહાપુરુષના ચરણની સેવા કોઈ પધારે તો એનું તમે પૂજન કરજો, એના તમે ચરણ પખાડજો. કોઈ યજ્ઞમાં અતિથિ આવે તો એને સન્માન તમે આપજો. દ્રૌપદીને કામ સોંપ્યું છે કે બ્રાહ્મણો જ્યારે બ્રહ્મભોજન કરવાને માટે બેસે અને ત્યારે પીરસવાનું કામ દ્રૌપદીને સોંપવામાં આવ્યું. રસોઈઓ તો વધારે પ્રેમથી રસોઈ બનાવે, પણ પીરસનાર ચતુર ન હોય તો બધું માથે પડ્યો. અમને તો અનુભવ હોય ને, ગયા હોઈએ ભોજનને માટે બ્રહ્મભોજનમાં, એ રસોડામાંથી બેન નીકળે, મારા દઉં હવે દેવું હોય તો મારી દે ને, ભૂખ લાગી છે. એ દઉં કરતી જેવી નીકળે પાછી રસોડામાં પહોંચી જાય, દે નહીં. જો બ્રાહ્મણ આવે તમારા ઘરે બ્રહ્મભોજનને માટે, દઉં એમ પૂછવાનું નહીં, પહેલાં તો થાળી આખી પરસી લેવાની. આમ તો બ્રાહ્મણને કેમ જમાડવો એક મંત્ર છે, પણ સમય બહુ ઓછો છે. આવો સંક્ષિપ્તમાં કહી આપું. બ્રાહ્મણ આવે એટલે પહેલાં થાળી પરસી દેવાની, અને પછી જ્યારે પીરસવાને માટે આવો ત્યારે શું લઈને આવવાનું? જે મુખ્ય સામગ્રી હોય, જે આ બધું મિષ્ટાન હોય કે ચટણી લઈને ન ખવાયો, હા એ લઈને, લાડુ હોય તો લાડુ, જે મધુ મિષ્ટાન. અને પહેલી વખત આવશો ત્યારે બ્રાહ્મણ શું કહેશે? દધ્યા તો હા નહીં પધરાવી દીધું.
બીજી વખત પધરાવશો એટલે કહેશે હું તો આવે નહીં હો, પણ હાથ તો થારીની બહાર છે ને, એમ કહે છે કે પધરાવો હજી. ત્રીજી વખત કહેશે ન દદ્યાદ, હવે મારા આસમ છે તો એ પધરાવી દેજો. અને ચોથી વખત પધરાવશો ત્યારે સિંહની ગર્જના કરશે. સિંહ ગર્જના એટલે પેટ ભરાઈ જાય, તૃપ્ત થાય. એટલે બ્રાહ્મણો જમતા જમતા એ ભોજન કરતા કરતા મંત્ર બોલે, શ્લોક બોલે, પણ ધીરેથી નહીં હો. જેમ સિંહ ત્રાણ પાડે ને એમ એક પછી એક બ્રાહ્મણો એ તૃપ્ત થાય એટલે શ્લોક બોલે છે. હવે ઘણી જગ્યાએ જમવાને માટે ગયા હોય, હજુ તો આમ પેટ પણ ન ભરાણું હોય, યજમાન શું કહે, મારા તમે તો શ્લોકે નથી બોલતા. હવે મારી માં પેટ તો ભરવા દે, હજુ એ ભરાઈ જાય પછી કેવું ન પડે હો. યાવત સૂર્ય કલા ચલંતી ગગને નક્ષત્ર ચક્ર પ્રભુ યાવત હે હરિહાર મસ્તક મણી યાવત શિવા પાર્વતી યાવત વ્યાસ કથા ધરા વસુતલે ગંગા જલમ નિર્મલમ તાવત તમ વંશ વૃદ્ધિ સ્વજન પરિમિતે ભોગ્યતે રાજ્યલક્ષ્મી. અને એ તૃપ્ત થાય બ્રાહ્મણ એટલે કેવડા મોટા આશીર્વાદ આપે. એ રાજાની જેમ લક્ષ્મી તમે ભોગવજો, તમારું કુટુંબ પરિવાર ખૂબ ભગવાન લીલા લહેર રાખે. એક મંત્રમાં તો એ બ્રાહ્મણ એટલા મોટા આશીર્વાદ આપી શકે છે. દ્રૌપદી પીરસી રહ્યા છે, એક પછી એક બ્રાહ્મણને હજુ લ્યો મહારાજ, હજુ લ્યો મહારાજ. અને બધા બ્રાહ્મણો સિંહ ગર્જનાની જેમ મંત્ર બોલવા લાગ્યા છે. રાજસુ યજ્ઞમાં ભોજન થઈ જાય એટલે દક્ષિણા આપવાનું કામ કર્ણને સોંપવામાં આવ્યું. કારણ કે કર્ણ જેનું મન મોટું હોય ને એના હાથે દાન અપાવાય, કે તમે આગળ તમારા હાથે આપો. કર્ણ મોટા દાનેશ્વરી છે એટલે રાજા યુધિષ્ઠિરે કહ્યું કે દાન તો તમારે જ આપવાનું હો. અને કર્ણ બધા બ્રાહ્મણોને દાન આપી રહ્યા છે. અને હવે સાંભળજો, બ્રાહ્મણો બ્રહ્મભોજન કરી લે પછી જૂઠી પત્રાવલી ઉઠાવવાનું કામ આ જગતનો નાથ ભગવાન શ્રી કૃષ્ણ કરે છે. વિચાર તો કરો. ભગવાન એમ કહેવા માંગે છે કે યજ્ઞમાં કોઈ કામ નાનું નથી. આ જૂઠી પત્રાવલી, બ્રાહ્મણોનું જૂઠું ભોજનની પત્રાવલી ઉઠાવવાનું કામ આ જગતનો નાથ દ્વારકાધીશ પત્રાવલી ઉઠાવે છે. યુધિષ્ઠિરને તો એમ જ છે કે આ મામાનો દીકરો છે, પણ આ મામાનો દીકરો નથી. આ દ્વારકાનો નાથ શ્રી કૃષ્ણ બ્રાહ્મણોની સેવા કરે, જૂઠી પત્રાવલી પોતે પ્રભુ ઉઠાવે છે કે આ લાભ તો મારે લેવો છે. અને જે બહેનો જાણે છે, ઘણા કુટુંબમાં હોશિયાર હોય, એ બ્રાહ્મણ દ્રષ્ટિ જ રાખતા હોય કે જમી લે એટલે પહેલાં હું ઉઠાવી લઈશ પત્રાવલી. ચતુર છે ઘણા બહેનો જે જાણે છે એ, કારણ કે આ લાભ તો ક્યાં રોજ મળવાનો. રાજસુ યજ્ઞની અંદર યુધિષ્ઠિર મહારાજને થયું કે મારે પહેલી પૂજા કેની કરવી. સહદેવને પૂછવામાં આવી. સહદેવ કહેવા લાગ્યા, અરહતી અચ્યુતમ શ્રેષ્ઠમ. આખા યજ્ઞમાં કોઈ જો પૂજાને યોગ્ય હોય તો ભગવાન શ્રી કૃષ્ણની પ્રથમ પૂજા કરો.
યુધિષ્ઠિર મહારાજે ભગવાન શ્રી કૃષ્ણની પ્રથમ પૂજા કરી અને શિશુપાલ સહન ન કરી શક્યો. પ્રભુને ગાળો ભાંડવા લાગ્યો. ભગવાનના હસ્તમાંથી સુદર્શન ચક્ર છૂટી ગયું અને શિશુપાલનો વધ થયો. શિશુપાલનું તેજ એ ભગવાનના તેજમાં બળી ગયું છે અને ભગવાને યુધિષ્ઠિરના રાજસુ યજ્ઞને પરિપૂર્ણ કર્યું છે. આ પ્રસંગમાં ભગવાન શિશુપાલનો વધ કરે છે. દુર્યોધનના માનભંગ પ્રસંગને શ્રવણ કરાવ્યું છે. શાલ્વ રાજા દ્વારકામાં આવ્યો છે. ભગવાન એનો વધ કરે છે. બલદેવજી દાઉ નૈમિષારણ્યમાં પધાર્યા છે અને રોમહર્ષણજી કથા કરી રહ્યા છે. દાઉને અભિમાન આવ્યું કે હું અવળો મોટો અને મને એ બેસવાને માટે કશું આસન નહીં અને આ મહારાજ કથા કરે છે, મને સન્માન ના આપ્યું. ક્રોધ આવ્યો દાઉ ભૈયાને. રોમહર્ષણજીને ખેંચી લીધા હળથી. રોમહર્ષણજીનો વધ થયો. ઋષિ મુનિઓ હાહાકાર કરવા લાગ્યા કે હવે અમને ભગવત કથા કોણ સંભળાવશે? તમે તો બહુ મોટું પાપ કર્યું. ત્યારે બલદેવજીએ કહ્યું, એક કામ કરો, આમના પુત્રને બોલાવો. રોમહર્ષણજીના પુત્રને બોલાવવામાં આવ્યા અને તિલક કરી આપ્યું. આજ્ઞા કરી કે તમારે હવે પુરાણોની કથા કરવાની. અને સૂત આવ્યા અને સૂત પૌરાણિક થયા છે. બલદેવજીએ કહ્યું કે મારે આ પાપમાંથી મુક્ત કરવાને માટે શું કરવું જોઈએ? બ્રાહ્મણો કહેવા લાગ્યા કે તમે તીર્થાટન કરો, યાત્રા કરો, એટલે તમે આ પાપમાંથી મુક્ત થશો. દાઉ બલદેવજી તીર્થાટન કરવાને માટે નીકળ્યા છે અને વૈષ્ણવો છલ્લો દાડો. અને રાજા પરીક્ષિત પ્રશ્ન પૂછે છે, ગુરુ મહારાજ, મને હવે કોઈ ભગવાનના ભક્તની કથાને શ્રવણ કરાવો. અને ત્યારે સદગુરુ સુખદેવજી મહારાજ ભક્ત સુદામાની કથાને શ્રવણ કરાવે છે. આ સુદામા બ્રાહ્મણ છે. વૈષ્ણવો બ્રાહ્મણના 3 પ્રકાર છે: શ્રેષ્ઠ બ્રાહ્મણ, મધ્યમ બ્રાહ્મણ અને કનિષ્ઠ બ્રાહ્મણ. શ્રેષ્ઠ બ્રાહ્મણ કોણ? ઠાકોરજી જે આપે એમાં સંતોષ માની લે, આ શ્રેષ્ઠ બ્રાહ્મણ. મધ્યમ બ્રાહ્મણ જે લગ્ન કરાવે, શ્રાદ્ધ કર્મો કરાવે, કર્મકાંડ કરાવે અને પોતાનો જીવન નિર્વાહ ચલાવતા હોય, એ મધ્યમ બ્રાહ્મણ છે. અને કનિષ્ઠ બ્રાહ્મણ જે બ્રાહ્મણ યજમાનોના ઘરે ઘરે જઈ અને હાથ લાંબો કરીને ભિક્ષા માંગતા હોય છે, એ કનિષ્ઠ બ્રાહ્મણ છે. સુદામો શ્રેષ્ઠ બ્રાહ્મણ છે. ભગવાને મને આપ્યું છે એમાં મને આનંદ છે. પ્રભુએ કશું આપ્યું નથી. અરે એક દાણો પણ સુદામાના ઘરે નહીં. છોકરાઓને જે વસ્ત્રો પહેરાવ્યા હોય એ ફાટી જાય, તૂટી જાય, સુદામો બીજી વખત બદલાવી ન શકે. પણ છતાં સુદામાએ ક્યારેય શિકાયત ન કરી દ્વારકાધીશને કે જગતના લોકોને તમને આટલી સંપત્તિ આપી, મને શું આપ્યું? તો ક્યારેય નહીં. મને જે આપ્યું છે એમાં મને બહુ આનંદ આવે છે. સુદામો ભગવાનની કૃપા માને છે. સુદામા એ ભગવાનના ભક્ત પણ છે અને સખા પણ છે, મિત્ર પણ છે. કૃષ્ણાચાસિત સખા કશ્ચિદ બ્રહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્ત ઇન્દ્રાર્ધેષુ રસંતાત્મા જીતે.
ઇન્દ્રિયોને સંયમમાં રાખી છે સુદામાએ, જીતેન્દ્રિય થઈને રહ્યા છો. અનેક વ્રત લીધું સુદામાએ, અયાચક વ્રત, કે મારા પ્રાણ નીકળી જાય પણ હું હાથ લાંબો નહીં કરું, ખલાસ, હું બ્રાહ્મણ છું. એક દાડો સુદામા ઘરે આવ્યા, પત્નીને પૂછ્યું કે શું ઠાકોરજી આરોગ્યા છે. સુદામા એમ ન પૂછે કે શું જમવાનું બનાવ્યું છે, મારા પ્રભુ શું આરોગ્યા છે. પત્નીએ કહ્યું, કૃપાનાથ, આજે ઠાકોરજીએ ખાલી જલ પીધું છે. ઓહો, સુદામા સમજી જાય કે આજ કશું બન્યું નથી અને જલ પીને વ્રત કરે. એમ મને કે આજ મારું વ્રત છે. આમ એક મહિનામાં 28 વ્રત સુદામાને કરવા પડે. આવી સુદામાની સ્થિતિ. છતાં સુદામાએ ક્યારે માંગ્યું નહીં. પત્ની પાડોશમાં ગઈ, પડોશીએ મહેણું માર્યું, શું રોજ માંગવા આવો છો? અરે તારા પતિને મોકલને દ્વારકા માંગવાને માટે. દ્વારકાનો રાજા તો તારા પતિનો સખા પણ છે, મિત્ર છે. અને પત્ની સુદામાને કહેવા લાગી કે કૃપાનાથ, મારે તમને એક વાત કરવી છે. અરે કહો, શું કહેવા માંગો છો? સુશીલા કહેવા લાગી કે મારી ઈચ્છા છે કે તમે, મેં એવું સાંભળ્યું છે કે દ્વારકાનો જે રાજા છે, દ્વારકાધીશ શ્રી કૃષ્ણ, એ તમારા બાલ સખા છે. અને સુદામાને બચપણ યાદ આવી ગયું. અરે સુશીલા ભલે રાજા હોય, અમે સાથે ભણ્યા છીએ, ગુરુ સાંદીપને ત્યાં સાથે રહ્યા છીએ. બોલ, મારા દ્વારકાધીશને માટે તારે શું કેવું છે? પત્ની કહેવા લાગી, આવેશમાં છો તમે, મારે થોડું આગળ બોલવું છે, કેવું છે. અરે બોલ, મારા પ્રભુને માટે શું કહેવા માંગે છે? સુશીલા કહેવા લાગી કે કૃપાનાથ, 4 દાડાથી છોકરાઓ ભૂખ્યા છે, એક દાણો પણ હવે ઘરમાં નથી. આવો, અને એક વખત તમે દ્વારકા ન જઈ શકો માંગવાને માટે, ભિક્ષા માંગવાને માટે? સુદામાના આંખમાં આંસુ આવી ગયા. સુશીલા, આટલા વર્ષો થયા, લગ્ન થયા, પણ તું તારા પતિને ઓળખી ન શકી. બ્રાહ્મણસ્ય દેહોયમ ક્ષિદ્રકામાય નેષ્યતે. અરે બ્રાહ્મણનો જન્મ ભીખ માંગવાને માટે નથી થયો. બ્રાહ્મણનો જન્મ જગતનું કલ્યાણ કરવાને માટે થયો છે. મારા પ્રાણ નીકળી જાય પણ દ્વારકાધીશની પાસે મારાથી મંગાઈ નહીં. એ ભલે રાજા છે પણ હું બ્રાહ્મણ છું, મારાથી હાથ લાંબો નહીં થાય. સુશીલા કહેવા લાગી, છોકરાઓ ભૂખ્યા છે. સુદામાએ કહું, ભરોસો રાખ, જેણે જન્મ આપ્યો હશે એને કંઈક વ્યવસ્થા તો કરી હશે ને. સુદામાને થયું કે પત્ની હઠ કરશે, પણ ઘરમાં કશું નથી. હું કહીશ કે ખાલી હાથે તો જવાય નહીં, અને ઘરમાં નથી એટલે દ્વારકા જવાનું ટળી જશે. પત્નીને કહ્યું કે દ્વારકા જવું તો શું ભેટ દ્વારકાધીશને અર્પણ કરું. સુશીલા પત્ની ચતુર, અને પાડોશમાંથી 4 મુઠ્ઠી એ ચોખાના તાંદુલ પૌવા બનાવ્યા છે. તાંદુલની પોટલી, એ પૌવાની, સૂકા પૌવાની પોટલી સુદામાને અર્પણ કરી. આ દ્વારકાધીશને તાંદુલ અર્પણ કરજો. સુદામા સમજી ગયા કે દ્વારકા જવું પડશે.
પણ સુદામાએ વિચાર કર્યો કે હું જો દ્વારકા જાઉં તો મને બે લાભ પણ થશે. અયમ હિ પરમો લાભ ઉત્તમ શ્લોક દર્શનમ. મને દ્વારકાધીશનું દર્શન પણ થશે, મને ગોમતીમાં સ્નાન કરવાનો લાભ મળશે. અને હવે સુદામા દ્વારકા જવાના માટે નીકળ્યા છો. ફાટેલી તૂટેલી ધોતી, બુડું વૃદ્ધ શરીર, હાથમાં લકુટી. પૌવાની જે પોટલી જાણે ગાંઠડી બનાવી છે, સુદામાએ પોતાના માથે પધરાવી છે. પોરબંદર થી દ્વારકા જવું છે અને સુદામો વિચાર કરે છે કે ભલે આજે ભગવાનને પણ હવે ખબર પડે કે સુદામાને તે શું આપ્યું. પોટલી માથે પધરાવી છે અને સુદામા રસ્તાની અંદર પ્રભુના ઉપકારોને યાદ કરતા કરતા દ્વારકા જવાને માટે નીકળ્યા છો. અરે તારા મને સાંભળશે ઉપકારો, તારા મને સાંભળશે
સુદામા ભગવાનના ઉપકારોને યાદ કરે છે કે તું નસીબ ઘડનારો છે, તે જે નસીબમાં આપ્યું છે એ પ્રમાણે આ જીવન જીવી રહ્યા છે. અને પૌવાની ગાંઠડી પોટલી લઈને સુદામો દ્વારકાના સીમમાં પ્રવેશ થઈ ચૂક્યો છે. દૂરથી દેવાલયમાં ધજાજીનું દર્શન થયું. સુદામો હે દ્વારકાનાથ, દ્વારકાધીશનું જ સ્મરણ કરતો કરતો સુદામો ગોમતીમાં સ્નાન કર્યું છે. ફટી ધોતી, લકુટી, ચરણમાં ઉપાંતો છે નહીં. અને સુદામાને દ્વારકામાં યાદવના બાળકો મળ્યા. ખબર મળ્યા કે કોઈ ભગવાનનો સખા આવ્યો છે દાદાજીનો. બાળકો કેમ ઓળખે? યાદવ બાળકો એ મસ્કરી કરી, ક્યાં આપણા દાદા શ્રી કૃષ્ણ અને ક્યાં આ મિત્ર. એક બાળક નીચો નમ્યો, પથ્થર ઉઠાવીને સુદામાને નહીં ઓળખી બાળકે પથ્થરનો પ્રહાર કર્યો ને પથ્થર સુદામાના લલાટમાં વાગ્યો. લલાટમાંથી રુધિરની ધારાઓ ફૂટવા લાગી. સુદામાના નેત્ર સુધી રુધિર આવ્યું. સુદામાએ વિચાર કર્યો કે જે માંગવા આવે ને બ્રાહ્મણ, એ તો પથ્થરને જ યોગ્ય હોય ને. ભલે ભગવાન સજા કરે, ભલે મને દંડ આપ્યો. સુદામાને થયું કે જ્યાં સુધી મારું પાપનું પ્રાયશ્ચિત નહીં થાય ત્યાં સુધી મને કૃષ્ણ દર્શન નહીં થાય. મને કોઈ કૃષ્ણ દર્શન કરાવો, મને મારા કોઈ સખાની પાસે લઈ જાઓ. જય વિજય દ્વારપાલોને કહ્યું છે. દ્વારપાલોએ પૂછ્યું કેને મળવું છે, કોણ છો તમે? દ્વારપાલોને કહ્યું કે નામ તો સુદામા છે, એ તમારા રાજા દ્વારકાધીશનો હું મિત્ર પણ છું, બ્રાહ્મણ છું. દ્વારપાલોએ કહ્યું કે એક વખત અમને શ્રાપ લાગ્યો છે બ્રાહ્મણનો, તમને રોકશું તો નહીં, પણ જ્યાં સુધી અમારો માલિક આજ્ઞા ન કરે સમાચાર સંદેશો એને આપવો પડે, અને પ્રભુ જો હા પડે તો પધારજો. અને ત્યારે દ્વારપાલો દ્વારકાધીશને સંદેશો આપવાને માટે જ્યારે પધાર્યા છે, અરે દ્વારપાલો, अरे द्वारपालो सुदामा से कह दो, अरे द्वारपालो कन्हैया से कह दो, दर पे सुदामा गरीब आ गया है, इधर पे सुदामा गरीब आ गया है, और द्वारपालो कन्हैया से कह दो, अरे द्वारपालो कन्हैया से कह दो कि दर पे तुम्हारा सुदामा गया है, दर पे तुम्हारा सुदामा गया है. से खड़ा है
चिंता घर की न बच्चों की चिंता, ये दिल तुम्हारे चरण आ गया है, ये जीव तुम्हारे शरण आ गया है। अरे द्वार पालो कन्हैया से कह दो, अरे द्वार पालो कन्हैया से कह दो, इधर पे खुदा माँ गरीब आ गया है, इधर पे सुदामा गरीब आ गया है। लिए आंसू आँखों में कब से खड़ा है, लिए आंसू कब से खड़ा है, प्रभु तुम्हारे दर्शन को कब से खड़ा है, प्रभु ये दर्शन को कब से खड़ा है। छाले पड़े पाँव, छाले पड़े पाँव, घायल हुआ है, इधर पे सुदामा गरीब आ गया है, इधर पे सुदामा गरीब आ गया है। अरे द्वार पालो कन्हैया से कह दो, अरे द्वार पालो कन्हैया से कह दो, इधर पे सुदामा गरीब आ गया है, इधर पे सुदामा गरीब आ गया है। लिए आंसू कब से खड़ा है, लिए आंसू आँखों में कब से खड़ा है, प्रभु दर्शन का ये दिल बड़ा है, दर्शन को ये जो खड़ा है। अरे द्वार पालो, अरे द्वार पालो, अरे द्वार पालो, अरे द्वार पालो कन्हैया से कह दो, इधर पे सुदामा गरीब आ गया है, इधर पे सुदामा गरीब आ गया है, इधर पे सुदामा गरीब आ गया है। દ્વારપાલો દ્વારકાધીશની પાસે પહોંચી ગયા છો. પ્રભુને સંદેશો આપ્યો છે. शीस पगन जगातन में प्रभु जाने को आए बसे कही ग्रामा, धोती फटी सी लटी दुपटी, अरुपाव द्वार खड़ो द्विज दूत, प्रभु द्वार खड़ो द्विज दुर्लभ एक, रयो चकिसो वसुधा अभिरामा, पूछत दीन दयाल को धाम,
बतावत आपको नाम સુદામા. પ્રભુ દ્વાર ઉપર કોઈ ભિક્ષુક જેવો કોઈ બ્રાહ્મણ આવ્યો છે, ફટ્ટી ધોતી પહેરી છે, ચરણમાં કશું પણ નથી, અને દેખાવમાં તો ભિખારી જેવો લાગે છે, પણ છતાં પ્રભુ એમ કહે છે કે આપણો સખા છે, અને નામ સુદામા બતાવે છે. ઓહો, સુદામા શબ્દ જ્યાં દ્વારપાલો બોલ્યા, દ્વારકાધીશ સુદામા, પ્રભુ દોડ્યા. એ સુદામા, દ્વારકાધીશ આજ દ્વારકાના મહેલમાં દ્વાર ઉપર સુદામા અને દ્વારકાધીશનું મિલન થયું. જેમ ચિત્રકૂટમાં રામ અને ભરતનું મિલન ન થયું હોય, એમ દ્વારકાધીશ અને સુદામાનું મિલન થયું છે. પ્રભુ કહેવા લાગ્યા કે સુદામા, આટલો સમય તમે ક્યાં હતા? સુદામાને જલ્દીથી એ અંદર લઈ જાય છે. પ્રભુ સુવર્ણના સિંહાસનની ઉપર બેસાડી દીધા પોતાની જગ્યાએ. મહારાણીઓ તો ટગર ટગર જોવા જ લાગી કે આ ગરીબ બ્રાહ્મણ. સુદામાના ચરણમાં કાંટા અને પથ્થર વાગ્યા છે. લક્ષ્મીજીને આજ્ઞા કરી કે મારા બ્રાહ્મણના ચરણ પકડવા છે, સુવર્ણની જારી લઈ આવો. પણ લક્ષ્મીજીને મોડું થઈ ગયું આવવામાં જરા, અને ભગવાન દ્વારકાધીશના નેત્રમાંથી અશ્રુ આવ્યા. દયા આવી ભગવાનને. ખેંચાય છે થોડું. અને ભગવાન દ્વારકાધીશ પોતાના નેત્રના અશ્રુથી ઓલા સુદામાના ચરણને પખાડી લીધા. જલનું ચરામત લીધું, થોડું જલ દ્વારકામાં છાંટી દીધું. આજ મેરી દ્વારકા પવિત્ર હો ગઈ. દ્વારકા તો તબ પવિત્ર हुई जब सुदामा जैसे ब्राह्मण द्वारका में पधारे. દ્વારકાધીશ સુદામાને પ્રણામ કર્યા. ભગવાન પગે લાગે તો પછી મહારાણીથી ઉભાઈ, એક પછી એક મહારાણીઓ બધી એ પગે લાગવાને માટે. અને સુદામા તો જુએ છે. સુદામા આશીર્વાદ આપવા માંડ્યો. હવે એને ખબર છે કે અહીં તો કેટલી બધી મહારાણી છે. એને એમ કે એક બે હશે, અખંડ સૌભાગ્યવતી ભવ, અખંડ સૌભાગ્યવતી ભવ. પછી સુદામા છેલ્લે તો થાકી ગયો. ભવ 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 ભવ. અને સુદામાએ સ્નાન કર્યું છે. ફટ્ટી ધોતી પહેરવાને માટે જાય છે. ભગવાને કહ્યું કે આ શું કરે છે? આ દ્વારકા આપની છે. સુંદર મજાનું કબાટમાંથી પીતાંબર પહેરવાના માટે સુદામાને આપ્યું છે. સુદામાએ પીતાંબર પહેર્યું. બપોરનો સમય થયો. પ્રભુએ આજ્ઞા કરી કે ચાલો સાથે આજે રાજભોગનો પ્રસાદ લેવાને માટે. અને સુદામા પ્રસાદની ના પાડે છે. કેમ સુદામાએ ના પાડી? સુદામાને થયું કે હું રાજભોગનો પ્રસાદ લઉં, બદલામાં તો સૂકા તાંદુલ પૌવા પડ્યા છે. જેના બાળક ઘરે ભૂખ્યા હોય એના પિતાના કંઠમાંથી ગ્રાસ કેમ નીચે ઉતરે? સુદામાએ કહ્યું, મને ભગવાનને કહ્યું મને ભૂખ નથી. અરે પ્રભુ કહેવા લાગ્યા કે સુદામા, તને તારા મિત્રના સોગંદ છે. અને હવે સોગંદ આપ્યા એટલે દ્વારકાધીશ અને સુદામો રાજભોગનો પ્રસાદ સાથે લીધો છે. બપોરનો સમય, હવે વામકુક્ષી વિશ્રામને માટે
દ્વારકાધીશ પોતાના સેંડખંડમાં લઈ ગયા અને હવે ભગવાને દ્વાર બંધ કરી દીધો. સુદામાને ભેટ્યા. સુદામા, અરે ત્યાં તો મારું એ પરિવાર હતું, અહીં તો તું છે ને હું છું. ખૂબ પ્રેમથી મિત્રને ભેટે છો. અને હવે દ્વારકાધીશ જાણે છે કે સુદામો કેમ આવ્યો છે. હવે દ્વારકાધીશે બહુ મોટી પરીક્ષા કરી. હવે દ્વારકાધીશનું અને સુદામાનું યુદ્ધ થાય છે. આ યુદ્ધ શસ્ત્રનું નથી, આ તો સિદ્ધાંતોનું યુદ્ધ છે. ભગવાને મનોમન નક્કી કરી લીધું કે આજે સુદામાને માંગવાને માટે હું મજબૂર કરી દઈશ. માંગવું જ પડશે. માંગવા આવ્યો છે ને. અને સુદામાએ નક્કી કર્યું મનની સાથે, દ્વારકામાં મારા ભલે પ્રાણ નીકળી જાય પણ દ્વારકાધીશની પાસે હું હાથ લાંબો તો ક્યારેય નહીં કરું. ભગવાને એક શસ્ત્ર ઉઠાવ્યું. સુદામા યાદ છે ને, ગુરુ શાંતિપુરીને ત્યાં સાથે વિદ્યાભ્યાસ કર્યો. એ સુદામા યાદ છે ને, લાકડા કાપવાને માટે ગુરુમાએ સાથે મોકલેલા ભાતું આપેલું યાદ છે સાથે? સુદામા માએ કહેલું કે બંને સાથે ખાજો. એ સુદામા યાદ છે ને, તું બધું એકલો ખાઈ ગયો તો? અને સુદામાના આંખમાં અશ્રુ આવી ગયા. સુદામાએ મનોમન કહ્યું કે દ્વારકાધીશ એકલો ખાઈ ગયો એનું આજ દાડા સુધી તો હું ભોગવું છું. પણ ચતુર સુદામાએ વાતને કાપી નાખી. તે નો હિ દિવસા ગતા. હવે જવા દો ને, બચપણના યાદ શું કરવાના દિવસોને. દ્વારકાધીશ કહેવા લાગ્યા કે સુદામા, મેં તો ગુરુ દક્ષિણામાં ગુરુપુત્ર આપ્યો, હું દ્વારકા આવ્યો, તું જોઈ રહ્યો છે 16,108 અમારો પરિવાર, 56 કોટી યાદવ. મિત્ર, તે કશું લગ્ન બગ્ન કર્યા કે હજુ? ભગવાનને એમ થયું કે કદાચ સુદામા જો આટલું માંગે ને કે લગ્ન થાય એટલે તો માંગવા આવવું પડ્યું. તો સુદામાને દ્વારકા નગરી સુદામાના નામે લખી આપવું. ઇન્દ્ર કરતા પણ વધારે સંપત્તિ સુદામાને મારે આપવી છે. પણ સુદામો એક વખત માંગે. સુદામાએ કહ્યું જવાબમાં કે લગ્ન પણ થયા છે, અરે છોકરાઓ પણ છે, અને આપની કૃપાથી પ્રભુ સંસાર અમારો બહુ સુખી છે. ઓ અને હવે દ્વારકાધીશ સુદામાને કહેવા લાગ્યા કે લગ્ન થયા હોય તો ભાભીએ મારા માટે કઈ ભેટ તો મોકલી જ હોય ને. અને સુદામાનો દેહ કંપવા લાગ્યો. ઓલી પોટલી આમ પાછળ સંતાડવા જાય. દ્વારકાધીશે આંચકી લીધી. સુદામા, પ્રભુથી કશું છાનું રહેતું નથી. આવો. અને ભગવાન દ્વારકાધીશે એ પોટલી આંચકી લીધી અને પ્રભુ એ પોટલીની ગાંઠોને છોડવા લાગ્યા. વૈષ્ણવો પોટલીની ગાંઠ નથી છોડતા. ભગવાન દ્વારકાધીશ સુદામાના ભવબંધનની ગાંઠોને હવે છોડે છે. શુકા પૌવાનું દર્શન થયું, તાંદુલ જોયા. અરે પ્રભુ કહેવા લાગ્યા સુદામા મને બહુ ભાવે. એક મુઠ્ઠી આરોગી ગયા, બીજી મુઠ્ઠી આરોગી ગયા, ત્રીજી મુઠ્ઠી આરોગવા જાય ને લક્ષ્મીએ હાથ પકડી લીધો. હા પ્રભુ શું કરો છો? બધું બ્રાહ્મણને આપી દેશો? લક્ષ્મીએ ના પાડી, હું બ્રાહ્મણના ઘરે નહીં જાઉં. કેમ? લક્ષ્મીજી કહેવા લાગ્યા કે તમારા બ્રાહ્મણે મારા 4 અપરાધ કર્યા છે. હું ક્ષત્રિયના ઘરે જઈશ, હું વૈશ્યની તિજોરીમાં પડી રહીશ, પણ હું બ્રાહ્મણના ઘરે નહીં જાઉં. 4 અપરાધ કર્યા છે બ્રાહ્મણે. પહેલો અપરાધ લક્ષ્મીજી કહે છે પીતો ગચ્છે ન તાત.
મારા પિતા સમુદ્રને અગત્ય ઋષિ એક જ આચમનમાં પી ગયા. બીજો અપરાધ કર્યો. મારું રહેવાનું ઘર કમળ ઉખેડીને મહાદેવના મસ્તક ઉપર પધરાવી દીધું. બ્રાહ્મણ કમળ પૂજા કરે ને. ત્રીજો અપરાધ કર્યો. મારી શોક્ય સરસ્વતીને મોઢામાં લીધા. હો, બ્રાહ્મણના મોઢામાં સરસ્વતી વેદ મંત્ર બોલે. અને નંબર 4, ચોથો અપરાધ મારાથી પ્રભુ સહન ન થયો. ભૃગુ ઋષિએ જ્યારે પરીક્ષા કરી દેવતાઓની અને આપના વક્ષસ્થળમાં લાત મારી પરીક્ષાને માટે, ત્યારથી મેં નક્કી કરી લીધું કે હું બ્રાહ્મણના ઘરે ક્યારે નહીં જાઉં. અરે પ્રભુ કહેવા લાગ્યા, લક્ષ્મીજી તમે આવેશમાં છો, બ્રાહ્મણના ઘરે તમે નહીં જાઓ, પણ તમારો પતિ દ્વારકાનો નાથ જશે ને તમારે તો પાછળ પાછળ આવવાનું છે. બ્રાહ્મણના આંગણામાં લક્ષ્મી હોય. કેમ? કારણ કે દ્વારકાધીશ નારાયણ લક્ષ્મીપતિ તો બ્રાહ્મણના ઘરમાં બિરાજે છે. લક્ષ્મીજીએ તો આવવું જ પડે ને. વૈષ્ણવ લક્ષ્મી જોતી હોય ને તો લક્ષ્મીની પાછળ નહીં, લક્ષ્મીપતિ નારાયણને ઘરમાં પધરાવજો. લક્ષ્મીજી તો આવવાના જ પાછળ પાછળ. ઘણા સમય સુધી સુદામા એ દ્વારકા રહ્યા છે. જો ભગવાને પ્રત્યક્ષ કશું નથી આપ્યું, સમજો. ભગવાન ધારતે તો પ્રત્યક્ષ નહોતા આપી શકતા. અઢળક સંપત્તિ આપવી હતી તો ભગવાનને પોતાની મોટાઈ કરવી હતી, પણ ભગવાનને થયું કે હું આને જો વધારે સંપત્તિ આપવા માંગુ છું, પણ હું એને કશું અહીંયા પ્રત્યક્ષ આપીશ ને તો એને જરા અપમાન લાગશે કે મારા પાસે નથી એટલે મારી ઉપર આ મારો મિત્ર દયા કરે છે. પ્રભુને થયું કે હું આપું તો મારી મોટાઈ કહેવાય. આપવું હોય ને એ ખબર ન પડે એવી રીતે આપી દઈએ. હો, ભગવાનને કંઈ બીજાને દેખાડવાને માટે નહીં, કોઈને નાના ઓછપ આવી જાય એવી રીતે દાન ન અપાય. પણ દ્વારકાધીશે તો કોઈને ખબર પણ ન પડી અને 2 મુઠ્ઠી તાંદુલમાં ઇન્દ્ર કરતા પણ વધારે નગરી મહેલ પોરબંદરમાં સુદામાને ત્યાં કરી આપ્યો. સુદામાને તો કશું ખબર પણ નહીં. ઘણા સમય સુધી રહ્યા દ્વારકામાં અને હવે સુદામાએ કહ્યું, પ્રભુ મારે જવું છે. બ્રાહ્મણ તમારા ઘરે આવે ને એમ કહે કે જવું છે તો એમ કહે કે હા હવે ઉપડો, હવે બધું કામ અમારું પૂરું થઈ ગયું એમ કહેવાય. બ્રાહ્મણને રોકાવાનું એ ન કહેવાય. યથા યોગ્યમ તથા કુરુ. જવું હોય તો આપણી ઈચ્છા. ભગવાન કહેવા લાગ્યા કે રહેવું હોય તો દ્વારકા તમારી છે. સુદામાએ કહ્યું કે નહીં પ્રભુ હવે જવું છે. હવે નિયમ છે, મહેમાન અતિથિ આવે તો વિદાય આપવા જવું જોઈએ ને સાથે સીમાડા સુધી. જો કે હવે બહુ સારું છે. હવે તો મહેમાન આવ્યા હોય તો છેક રેલવે સ્ટેશન સુધી પાછા આવે વડાવવાને માટે ગરદણી, અને પછી ઓલી ગાડી ઉપડી જાય ને પછી જ ઘરે આવીએ. કાં તો કોલો પાછો ના આવી જાય. અને જાય ત્યારે પાછા શું બોલીએ? આવજો આવજો આવજો. કોઈ જતું હોય ત્યારે આવજો ન બોલાય. શું બોલાય? પધારજો, પાછા કૃપા કરજો. મોઢે જે આવજો કરીને ઈશારો શું કરીએ પાછો જિંદગીમાં ના આવજે. ના 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 ના, પધારજો, પછી જલ્દી કૃપા કરજો. જો ભગવાન દ્વારકાધીશ વિદાય આપવાને માટે ગયા છે સીમાડા સુધી, પણ ભગવાનને એમ થયું કે હું એમ હાર કબૂલ ન કરે પ્રભુ. સુદામા તો બડો બ્રાહ્મણ, અને ભગવાનને પ્રણામ કરીને જ્યાં થોડું આગળ ગયો અને હવે ભગવાને બ્રહ્માસ્ત્ર ફેંક્યું. સુદામાને પાછો બોલાવે છે.
એ સુદામા સુદામાને એને એમ કે કંઈ કામ હશે એટલે દોડીને પાછા સુદામા આવ્યા અને હવે દ્વારકાધીશે પરીક્ષામાં હદ કરી નાખ્યો. પ્રભુ કહેવા લાગ્યા કે સુદામા, આ પીતાંબર તને અહીંયા મેં પહેરવાને માટે આપી છે, ઘરે લઈ જવાને માટે નહીં. ભગવાનને થયું કે સુદામા જો આટલું બોલે કે એક પીતાંબર તો આપો, અરે ઘરે જઈને પત્ની પૂછશે કે શું લાવ્યા તો એક આ પીતાંબર તો બતાવું. આટલું જો સુદામા બોલે તો પીતાંબરનો એક એક ધાગો એને સુવર્ણનો કરી આપું, એ દ્વારકા નગરી લૂંટાવી દઉં. પણ સુદામા સાવધાન થઈ ગઈ. સુદામાએ કહ્યું કે પ્રભુ મને માફ કરજો, ક્ષમા કરજો, ગરીબ બ્રાહ્મણ ખરા ને, આ સોનાની નગરી જોઈને હું ભૂલી ગયો, જરા ઉતાવળ થઈ ગઈ મારાથી, મને ક્ષમા કરજો. અને સુદામાએ પીતાંબર કાઢી આપી, ફટી તૂટી ધોતી પહેરી લીધી અને પીતાંબર દ્વારકાધીશને અર્પણ કરી. સંભાળજો, આ તમારું પાછું પીતાંબર અર્પણ કરું છું. અને જગતનો નાથ સુદામા પાસે, બ્રાહ્મણ પાસે કાયમને માટે પ્રભુ હારી ગયા. પણ મનોમન ભગવાનને બહુ બહુ રાજી થયા છો. ભગવાનને થયું કે ભલે મને આવો સખા સુદામા મળ્યો. પ્રભુને થયું કે આ સુદામાને ભલે કષ્ટ પડે, ધારતે તો ભગવાન શું સોનાના રથ ન મોકલે કે જાઓ એને વિદાય આપો, એને પધરાવો. પણ ભગવાન બહુ ચતુર છે. એ સુદામો જેટલા ડગલા ચાલે છે ને મારી દ્વારકામાં, આટલું આ બધા ડગલા એના ચરણ મારા દ્વારકામાં પડે ને તો મારી દ્વારકા પવિત્ર થઈ જાય. ભલે કષ્ટ પડશે સુદામાને, પણ એ બ્રાહ્મણના પગલા ભલે મારી દ્વારકામાં પડ્યા રહે. એટલે ભગવાને રથ નથી મૂકેલો. અને સુદામા વિદાય લઈ રહ્યો છે. અને ત્યારે ભગવાને હવે ખુલાસો કરી દીધો. હવે તો મિત્ર તો છે જ. ભગવાને કહ્યું, સુદામા મને એમ લાગે છે કે તું જીત્યો ને હું હાર્યો, પણ મારે જાણવું છે કે તું શું કામ દ્વારકા આવ્યો છે. અને હવે સુદામા પણ ખેલ બધી ખતમ થઈ ગયો છે. હવે સાચી હૃદયની ભાવના ભગવાનને કહી છે. સુદામાએ કહ્યું કે જાણવું છે કે હું શું કામ આવ્યો. અને સુદામાએ સાચી વાત કરી કે પ્રભુ, મેં દ્વારકા જો ધક્કો ખાધો હોય ને તો તમારા ચરણની રજ લેવાને માટે. અને સુદામાએ દ્વારકાધીશના ચરણની રજ માથે ચડાવી અને સુદામા દ્વારકાથી પોરબંદર જવાને માટે નીકળી ગયો. શ્રી કૃષ્ણ તમારા ચરણોની રજ લેવાને શ્રી કૃષ્ણ તમારા ચરણોની રજ લેવા માટે આવ્યો છું. શ્રી કૃષ્ણ તમારા
છું. તમારા ચરણોની રજ લેવાને હું આવ્યો. શ્રી કૃષ્ણ તમારા ચરણોની રજ લેવાને હું આવ્યો છું. ધન દોલત નથી માલ ખજાના. ધન દોલત નહીં માલ ખજાના. ધન દોલત નથી માલ ખજાના. ધન દોલત નથી માલ ખજાના. પ્રભુ ખાલી હાથે આવ્યો. હે હું ખાલી હાથે આવ્યો છું. તમારા ચરણોની રજ લેવાને હું આવ્યો. શ્રી કૃષ્ણ તમારા ચરણોની રજ લેવાને હું આવ્યો છું. અથડાઈ અથડાઈ આ સંસારે. અથડાઈ અથડાઈ આ સંસારે. શાંતિ ક્યારે મળતી નથી પ્રભુ. શાંતિ ક્યારે મળતી નથી. તમારા ચરણોમાં પ્રભુ. તમારા ચરણોમાં પ્રભુ દેવાને હું આવ્યો. પ્રભુ નિત્ય મન હું આપું છું. ચરણોની રજ લેવાને હું આવ્યો. શ્રી કૃષ્ણ તમારા ચરણોની રજ લેવાને હું આવ્યો છું. રજ લેવાને હું આવ્યો છું. રજ લેવાને હું આવ્યો. ભગવાન શ્રી કૃષ્ણના ચરણની રજ લઈને સુદામા પોરબંદર પહોંચી ગયો. કુટિયા ઝૂંપડી અંતર ધ્યાન. ઝૂંપડીની જગ્યાએ મહેલ જોયો છે. સુદામાને થયું કે સારું થયું. છોકરાઓને પત્ની ચાલ્યા ગયા ને ભલું થયું. ભાંગી જંજાળ સુખે ભજીશું. સારું થયું કે પત્ની બાળકો ચાલ્યા ગયા. હવે હરી ભજી લેશું. અને સુદામા જ્યાં જવા જાય તો મહેલમાંથી સુશીલા શૃંગાર સજીને નીકળ્યા છો. સુદામાની આરતી ઉતારે છે. સુદામાએ ઈશારો કર્યો કે આ કેના ઘરે પધાર્યા છો. સુશીલાએ બધી વાત કરી. ઝૂંપડીમાં સૂતી હતી પણ મહેલમાં જાગી છું. સુદામા સમજી ગયા કે 2 મુઠ્ઠી તાંદુલના બદલામાં દ્વારકાધીશે ખજાનો ભરી દીધો, ઇન્દ્ર કરતા પણ વધારે. પણ વૈષ્ણવો સુદામા પૈસાના મોહમાં ફસાયા નથી. દ્વારકાધીશનો પ્રસાદ માની અને એનો વિનિયોગ કરી આપ્યો. પ્રભુએ મને ધનનો જ્યાં પ્રસાદ આપ્યો છે ને એનો સદવિનિયોગ કર્યો છે. સુદામાએ ખૂબ પ્રેમથી સત્કર્મો કર્યા છે અને દ્વારકાધીશનો પ્રસાદ માનીને એને સારા કામમાં લગાડ્યું છે ધન. અને સુદામો જ્યાં સુધી રહ્યો ત્યાં સુધી
દ્વારકાધીશનું જ સ્મરણ કર્યું છે હો. અને દ્વારકાધીશના ધામમાં પધાર્યા છે. બોલો શ્રી દ્વારિકા. હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. જો આ કથાનું ફળશ્રુતિ શું છે? આ સુદામાની કથા તમે સાંભળી, એક ચિત્તથી એકાગ્ર થઈને સાંભળી. ફળશ્રુતિ જેમ દ્વારકાધીશે સુદામાની દરિદ્રતા છીનવી લીધી. કાહમ દરિદ્ર પાપિયાની કૃષ્ણમ શ્રી નિકેતનમ. જેમ સુદામાની દરિદ્રતા છીનવી લીધી, એમ કોઈ આ કથાને સાંભળે છે ને પ્રેમથી, તો દ્વારકાધીશની દરિદ્રતા પણ છીનવી અને પોતાની ભક્તિ અર્પણ કરે છે. એ જીવ દ્વારકાધીશનો સદાય ભક્ત બને છે.